ચાલો મિત્રો ચેપ્ટરને આગળ વધારીએ. છેલ્લે આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓની વાત કરી હતી કે જે જલજ પ્રાણી હોય એ ડાયરેક્ટ એમોનિયાનો ત્યાગ કરે કારણ કે એમની પાસે પુષ્કળ જથ્થામાં પાણી અવેલેબલ છે. પણ હવે સ્થળજ પ્રાણી હોય, જમીન ઉપર રહેતા હોય, એની પાસે એટલું પાણી અવેલેબલ ના હોય તો એ શું કરશે? તો એ એમોનિયાનું કાં તો યુરિયામાં રૂપાંતર કરશે કાં તો એમોનિયાનું યુરિક એસિડમાં રૂપાંતર કરશે. જો એમોનિયાનું યુરિયામાં રૂપાંતર કરે તો એને યુરિયા ત્યાગી પ્રાણી કહેવાય, અને એમોનિયાનું યુરિક એસિડમાં રૂપાંતર કરે તો એને યુરિક એસિડ ત્યાગી પ્રાણી કહેવાય. સૌથી પહેલા આપણે જોઈએ યુરિયા ત્યાગી પ્રાણી. યુરિયા ત્યાગી પ્રાણી એટલે આપણે, એ યાદ રાખજો. યુરિયા ત્યાગી પ્રાણીમાં શું થાય? તો યકૃતની અંદર એક પ્રક્રિયા થાય જેમાં એમોનિયામાં કાર્બન ડાયોક્સાઇડ મળે અને એમાંથી યુરિયા બને. શું થાય? એમોનિયામાં કાર્બન ડાયોક્સાઇડ મળે અને એમાંથી યુરિયા બને. અને યુરિયા પછી યકૃતમાંથી મૂત્રપિંડમાં જાય અને મૂત્રપિંડમાંથી પાછી એનો અલગ થાય અને એનો ત્યાગ થાય. એ પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. મૂત્ર નિર્માણની પ્રક્રિયા, મૂત્ર ત્યાગ, એ બધી જ વસ્તુઓ આગળ ભણવાની છે. એટલે યુરિયા ત્યાગી પ્રાણીઓમાં શું થાય? તો યકૃતની અંદર એમોનિયામાંથી યુરિયા બને અને યુરિયા મૂત્રપિંડમાં જાય. અને આ જે ચક્ર છે ને ઓર્નિથાઇન ચક્ર કહેવાય, અથવા તો વૈજ્ઞાનિકના નામ પરથી ક્રેબ્સ હેન્સલેટ સાયકલ. ક્રેબ્સ હેન્સલેટ સાયકલ અથવા તો ઓર્નિથાઇન ચક્ર. આ ચક્ર તમારા સિલેબસમાં નથી, પણ નામ યાદ રાખજો, કદાચ તમને પૂછાઈ શકે. હવે બધો જ યુરિયા જેટલો બન્યો છે બધા જ યુરિયાનો ત્યાગ નથી થતો. કેટલોક યુરિયા મૂત્રપિંડ મજ્જકમાં જમા થાય છે. આપણે મૂત્રપિંડની રચના જોઈશું ત્યારે આપણે જોઈશું મૂત્રપિંડ મજ્જક શું છે. તો કેટલોક યુરિયા મૂત્રપિંડ મજ્જકમાં જમા રહે છે. કેમ? તો આશ્રુતિ સાંદ્રતાની જાળવણી માટે. ઓકે, તો આ હતા આપણે યુરિયા ત્યાગી પ્રાણીઓ. હવે ઉદાહરણ પણ જોઈ લઈએ. ઉદાહરણમાં સસ્તન, પુખ્ત ઉભયજીવી અને કાસ્તી મત્સ્ય. તમને યાદ હોય તો એમોનિયા ત્યાગી પ્રાણીમાં આપણે ઉભયજીવીના ટેડપોલની વાત કરી હતી કે ઉભયજીવીના ટેડપોલ જ્યારે પાણીમાં હોય ત્યારે એમોનિયાનો ત્યાગ કરે અને જ્યારે જમીન પર આવે, પુખ્ત થઈ જાય ત્યારે એ છે ને યુરિયાનો ત્યાગ કરે. બરાબર ને? લોજિકલ છે. પાણીમાં હોય તો એમોનિયાનો ત્યાગ કરે, જમીન પર આવી જાય તો યુરિયાનો ત્યાગ કરે. હવે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ છે એમાં શું થાય છે? તો એમાં પણ એમોનિયાનું યુરિક એસિડમાં રૂપાંતર થાય. તમને થાય કે એવી જરૂર કેમ પડી? યુરિયામાં રૂપાંતર થાય તો ના ચાલે? યુરિયામાં રૂપાંતર થાય તો ચાલે, પણ યુરિયાના ત્યાગ માટે પણ પાણીની જરૂર તો છે. તમને ખબર હશે કે આપણે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરીએ. સાંદ્ર મૂત્ર એટલે શું? કેમિસ્ટ્રીમાં ભણો છો ને તમે, દ્રાવણો ભણો, સાંદ્ર, મંદ. તો જે એમોનિયા ત્યાગી પ્રાણીઓ હોય ને એ પુષ્કળ માત્રામાં પાણીનો ત્યાગ કરે, એટલે એમનું જે મૂત્ર હોય ને મંદ હોય. અને આ જે યુરિયા ત્યાગી પ્રાણી છે જે આપણા જેવા, એમનું મૂત્ર સાંદ્ર હોય. હવે આ યુરિક એસિડ વાળા જે પ્રાણીઓ છે ને, યુરિક એસિડનો જે ત્યાગ કરે છે, એમની પાસે એટલું પાણી પણ અવેલેબલ નથી જેટલું આપણી પાસે છે. તો એ લોકો શું કરે? તો એ લોકો છે ને પાણીનો ત્યાગ જ નથી કરતા. બહુ ઓછી માત્રામાં પાણી જાય એવું કંઈક કરે છે. એ લોકો શું કરે? એ લોકો ગોળી અથવા તો લુગદી સ્વરૂપે અવસારણી દ્વારા ત્યાગ કરે. અવસારણી એટલે શું? તો એવું કોમન રચના જેની અંદર પાચન માર્ગ અને એનો મૂત્ર માર્ગ બંને જ ખુલે. એટલે આની અંદર છે ને એનું જે મૂત્ર ગણો અને એનું જે મળ ગણો, એ બંનેનો સંગ્રહ એક જ વસ્તુમાં થાય. આપણામાં કેવું હોય? આપણામાં મળાશય અને મૂત્રાશય બે અલગ અલગ રચના હોય. મળ ત્યાગ, મૂત્ર ત્યાગ અલગ અલગ છિદ્ર દ્વારા થાય. પણ આ લોકોમાં મૂત્ર અને મળનો એક સાથે એક જ છિદ્ર દ્વારા ત્યાગ થાય, કારણ કે એનો સંગ્રહ એક જ જગ્યાએ થાય છે. તમે જે પક્ષીઓમાં જે જુઓ છો ને,
જેને આપણે સાદી ભાષામાં ચરક કહીએ છીએ, ચરક, એ મળ અને મૂત્ર બંને ભેગું છે. એ શું છે? એ મળ અને મૂત્ર બંને ભેગું. તો એમાં જે સફેદ ભાગ છે ને એ યુરિક એસિડ છે, અને જે બ્રાઉન કલરનો ભાગ હોય ને એનું મળ છે. એ બંનેનો એક સાથે ત્યાગ કરે. અત્યારે કબૂતરો બહુ જોવા મળે, તમે જોયું હશે જ્યાં ને ત્યાં. તો એ છે ને એ યુરિક એસિડ ત્યાગી પ્રાણી છે. એ ગોળી અથવા તો લુગદી સ્વરૂપ, એટલે એમાં પાણીનો બિલકુલ વ્યય ના થાય, કારણ કે એ લોકો એવી જગ્યાએ રહે છે ને કે જ્યાં એમની પાસે પાણી જ નથી. કીટકો કેટલાક, પછી સરીસૃપ, વિહગ, જમીન પરની સ્નેલ એટલે ગોકળગાય, અને ડાલ્મેન્શિયન કૂતરા. તમને તો કૂતરા તો સસ્તન છે, તો એ કેમ યુરિક એસિડનો ત્યાગ કરે? કૂતરા તો આપણી જેમ યુરિયાનો ત્યાગ કરવા જોઈએ, પણ આ જે ડાલ્મેન્શિયન કૂતરા છે ને એની અંદર એક જનીનની ખામી હોય છે, જેના લીધે એ લોકો છે ને યુરિક એસિડનું યુરિયામાં રૂપાંતર કરી શકતા નથી, એટલે એ લોકો યુરિક એસિડનો ત્યાગ કરે છે. આ કૂતરાઓમાં એમને સ્ટોન, પથરી થવાની સંભાવના વધી જાય છે, કે યુરિક એસિડની જમાવટ થઈ શકે. હવે આ યુરિક એસિડનું બંધારણ છે, બરાબર. આ પ્રક્રિયા પણ યકૃતમાં થાય, અને આ યુરિક એસિડ છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. યુરિયા પણ પાણીમાં અલ્પદ્રાવ્ય, પણ યુરિયા જેટલો દ્રાવ્ય છે ને એ એના કરતા યુરિક એસિડ ઓછો દ્રાવ્ય, અને સૌથી વધારે દ્રાવ્ય એમોનિયા. આ ત્રણેય કમ્પેરિઝન આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઓકે, ચલો.